જનરલિસ્ટ નહીં, સ્પેશિયલિસ્ટ બનો. પુસ્તકનો પહેલો મોટો પાઠ છે, બધું કામ કરવાનો પ્રયાસ કરશો નહીં. એક ચોક્કસ સેવા અથવા પ્રોડક્ટમાં નિષ્ણાત બનો. ઘણા બિઝનેસ શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું કામ લઈ લે છે કારણ કે તેમને રેવન્યુ જોઈએ છે. પરંતુ આવું કરવાથી બિઝનેસ કોમ્પ્લિકેટેડ બની જાય છે. દરેક ક્લાયન્ટ માટે અલગ કામ, અલગ પ્રોસેસ અને અલગ ડિમાન્ડ હોય છે. સેલેબલ બિઝનેસ માટે જરૂરી છે કે તમારી પાસે એક ક્લિયર ઓફરિંગ હોય. જેમ કે અમે દરેક પ્રકારની માર્કેટિંગ કરીએ છીએ એમ કહેવાને બદલે અમે માત્ર લોગો ડિઝાઇન અથવા સબસ્ક્રિપ્શન બેઝડ માર્કેટિંગ સર્વિસ કરીએ છીએ જેવી સ્પષ્ટ પોઝિશનિંગ વધુ સારી છે. સ્પેશિયલાઇઝેશનથી 3 ફાયદા થાય છે. તમારી ટીમ પ્રોસેસ શીખી શકે છે, ક્વોલિટી કન્સિસ્ટન્ટ રહે છે અને બાયરને સમજાય છે કે આ બિઝનેસ સ્કેલેબલ છે. સર્વિસને પ્રોડક્ટ જેવું બનાવો. બીજો પાઠ છે, તમારી સર્વિસને પ્રોડક્ટાઇઝ કરો. સર્વિસ બિઝનેસમાં મોટાભાગે દરેક પ્રોજેક્ટ અલગ હોય છે, તેથી ઓનર અને ટીમ પર વર્કલોડ વધી જાય છે. પરંતુ જો તમે તમારી સર્વિસને એક ફિક્સ્ડ પેકેજ તરીકે બનાવો તો તે રિપીટેબલ બને છે. ઉદાહરણ તરીકે, કસ્ટમ માર્કેટિંગ સર્વિસ બદલે તમે કહી શકો, અમે 90 દિવસમાં સ્ટાર્ટઅપ માટે કમ્પ્લીટ બ્રાન્ડિંગ પેકેજ બનાવીએ છીએ. આ રીતે કસ્ટમરને ખબર પડે છે કે તેને શું મળશે, કેટલા સમયમાં મળશે અને કેટલી કિંમતમાં મળશે. બિઝનેસ ઓનર માટે પણ પ્રોસેસ સરળ બને છે કારણ કે દરેક પ્રોજેક્ટ માટે નવી સ્ટ્રેટેજી બનાવવાની જરૂર નથી.